મજામાં ને? તો આજે આપણે ધોરણ 5ની અંદર હિન્દી, તો આપણે હિન્દીમાં સ્વાધ્યાય પોથી પૂરી કરી દીધી ને. હવે આપણે શું પૂરું કરવાનું છે? આપણે હવે ક્યાંથી ચાલુ કરવું છે? તો કે હવે આપણે ચોથો પાઠ લઈ લેવો છે ને પાઠ્યપુસ્તકની અંદર, સોચ અપની અપની. તો આજે આપણે સ્વાધ્યાય પોથી નહીં પૂરી, અને આજે આપણે તમે બધા પાઠ્યપુસ્તક કાઢો અને પાઠ્યપુસ્તકનો ચોથો પાઠ છે સોચ અપની અપની, જે આપણે ભણવાનું રહેશે. અને પાઠ્યપુસ્તક ખોલીને સાથે સાથે પેન્સિલને રબર પર લાગજો. એવું લાગે તો તમે પ્રશ્નના જવાબ છે હું બોલતી જાઉં છું એ તમારા રફ નોટમાં નોટ કરતા રહેવાના, એટલે કે લખી નાખવાના. આપણે આ પાઠમાં એવું કહેવામાં આવ્યું છે કે એક ચિત્ર આપેલું છે, એમાં એવું કીધું છે કે સોચ અપની અપની, એટલે પોતપોતાના વિચાર પ્રમાણે આપણે શું કહીએ છીએ, શું એ આપણા વિચાર પ્રમાણે કહેવાનું છે. તો ચાલો હવે સ્વાધ્યાય પોથી નહીં પણ આજે આપણે પાઠ્યપુસ્તક કાઢીશું. તો આ છે તમારો ચોથો પાઠ, જેનું નામ છે સોચ અપની અપની. એનો મતલબ થાય છે સોચ એટલે કે વિચાર, વિચાર પોતપોતાનો. તો આપણને ચિત્ર આપેલું છે. તો આ ચિત્ર કેવું છે? તો કે यहाँ प्रकृति के गोद में बसे हुए एक गाँव का दृश्य है। सुबह का समय है, सूर्योदय हो चुका है, पक्षी दाना चुगने के लिए घोंसले से निकल पड़े हैं। पक्षी तो के चरवाहे भी अपने गाय लेकर चराने के लिए निकल पड़े हैं। रास्ते के नज़दीक एक बगीचा का दृश्य है। तो आ જોવા મળે છે ને આપણને બગીચો, तो आ बगीचाનું પણ चित्र છે. बगीचे में 3 बच्चे दिखाई दे रहे हैं। 2 लड़कियां रंग बेरंगी तितलियों के पीछे दौड़ रही है, एक लड़का भी तितली के पीछे दौड़ रहा है। सूर्य, पर्वत, पशु पक्षी, घर, मंदिर, पेड़ आदि कारण दृश्य बड़ा सुंदर लगता है. तो हूँ तमने आनु गुजराती में कहूँ કે આપણને શું અહીંયા પ્રકૃતિના દ્રશ્યો થાય છે, એટલે કે ભગવાનના કુદરતી પ્રકૃતિ સૌંદર્યના દર્શન થાય છે. તમે જોઈ શકો છો કે આ ચિત્ર છે એવું કેવું આમ સુંદર રમણીય લાગે છે, કેટલું મસ્ત લાગે છે, અદ્ભુત લાગે છે આ ચિત્ર તમે જોવો તો કે આ ચિત્ર છે એ કેવું ચિત્ર છે? તો કે સવારનું ચિત્ર. તો કે આ ચિત્ર કેવું છે? તો કે સવારનું છે, અને એક ગામડાનું દ્રશ્ય આપણને આમાં જોવા મળે છે. સૂર્યોદય ઉગેલો છે, તમને અહીંયા સૂર્ય ઉગેલો દેખાય છે, એટલે સમજી જવાનું કે આ ચિત્ર કેવું હશે? તો કે સવારનું હશે. વહેલી સવારનું ચિત્ર છે, જેમાં આપણને સૂર્ય છે એ સૂર્યોદય થઈ ગયેલો દેખાય છે. પછી પક્ષી દેખાય છે ઘણા બધા. તો કે પક્ષી છે ક્યાં શું કરવા જાય છે? તો કે એ ચણવા જાય છે, પોતપોતાનો ખોરાક ગોતવા જાય છે, દાણાને ગોતવા જાય છે અનાજના. એને હિન્દીમાં શું કહેવાય? તો કે દાના ચુગને કે લીએ ઘોંસલે સે નિકલ પડે. તો કે એને હિન્દીમાં એમ કહેવાય છે કે દાના ચુગને કે લીએ, જેમ આપણે કહીએ છીએ ને એ દાણા ચણવા માટે પોતાના માળામાંથી હવે સવાર પડી ગઈ એટલે બહાર જાય છે, એટલે હિન્દીમાં એને એમ કહેવાય દાણા ચુગને કે લીએ બહાર જાય છે. પછી તો કે ચરવાહે, તો કે અહીંયા આપણને ચરવાહા એટલે કે ગોવાળીઓ દેખાય છે, એને આપણે હિન્દીમાં ચરવાહ કેવી છે, ગાયો લઈને પોતાની ગાયોને ચરાવવા જાય છે, તો ગોવાળીઓ પણ દેખાય છે. અને રાસ્તાની નજીક એક આ બગીચો દેખાય છે, જે બગીચામાં 2 છોકરીઓ છે જે રંગબેરંગી, અહીંયા આપણને પતંગિયા દેખાય, એને હિન્દીમાં શું કહેવાય? તિતલી. એની પાછળ દોડે છે. એક છોકરો પણ આપણને અહીંયા દેખાય છે. પછી આ ચિત્રમાં શું શું દેખાય છે? તો કે એક છોકરો છે તે પણ આ પતંગિયાની પાછળ જાય છે. તો બધા બગીચામાં તિતલી પકડવા જાય છે. પછી એક અહીંયા માણસ દેખાય છે આપણને, જે રસ્તા ઉપર ચાલ્યો જાય છે, પોતાના ખેતરનું કામ કરવા જતો હશે કે કોઈ પણ કામ કરવા જતો હશે. પછી કૂતરો પણ આપણને દેખાય છે. પછી અહીંયા 3-4 ઘર દેખાય છે, 5 ઘર છે, 2 નાળિયેરીના વૃક્ષ પણ દેખાય, એક મંદિર પણ દેખાય છે, અને પર્વતો પણ દેખાય છે. તો હવે આ આપણે આખા ચિત્રનું અવલોકન કર્યું. આમાં તમે શું વિચારી શકો છો? તો કે આ ભાઈ છે ક્યાં જતા હશે? તો કે સવારમાં ખેતરના કામે જતા હશે. તમે એમ પણ કહી શકો છો ને કે ના ના, એ તો પોતાના ઘરે પણ જતા હશે. નહીં, બજારની વસ્તુ લેવા પણ જતા હશે. નહીં, એ કાંઈક દુકાને પણ જતા હશે. તો આપણે પોતપોતાનો વિચાર છે એ કહી શકીએ છીએ. પછી અહીંયા છોકરા સવારના પોરમાં એટલે કે વહેલી સવારે રમે છે, તો આપણે એમ કહીએ છીએ કે બધા ભાઈ બહેન હશે વહેલી સવારે રમવા આવ્યા. પછી જો આ ગોવાળીઓ તમને દેખાય છે, તો કે ચરવાહા खड़ा खड़ा क्या विचार कर रहा होगा? तो कि वो सोच रहा होगा कि कल मैं कहाँ चराने जाऊँगा,
मेरी सोच तो ऐसी है कि वो सोच रहा होगा कि यहाँ घास खत्म हो गई है, मैं कल कहाँ जाऊँगा। તમે એવું પણ વિચારી શકો કે એ ઊભો ઊભો આ બધા રસ્તા ઉપર માણસની જાય છે, એને પણ જોતો હોય છે, બગીચાના છોકરાઓને પણ જોતો હોય છે. એમ સોચ એટલે કે વિચાર પોતપોતાનો આપણે અહીંયા લેવાનો છે. તો હવે આપણે આગળ શું કરશું તો કે એના થોડાક સવાલ જવાબ આપ્યા છે, એ આપણે થોડાક જોઈ લઈએ. તો કે પહેલો આપ્યું છે આપણને અભ્યાસમાં, તો કે સૂરજ નિકલને પર પક્ષી ક્યાં કર રહે હે. તો સૂરજ નીકળી ગયો છે, તમને અહીંયા જોવા મળે છે. જુઓ તો કે સૂરજ ઉગી ગયો છે, તો સૂરજ નિકલને પર એટલે કે સૂરજનો સૂર્યોદય થઈ જાય છે, પછી આ પક્ષી ક્યાં જઈ રહે છે, શું કરે છે, એમ પક્ષી ક્યાં કર રહે હે. તો મેં તમને કીધું એમ એ પક્ષી છે એ પોતાના અનાજ એટલે કે ખોરાક શોધવા માટે જાય છે. તો એને હિન્દીમાં તમે શું લખશો તો તમે અહીંયા લખી શકો કે દાને ચુગને કે લીએ નિકલ પડે હે. તો તમે એમ પણ લખી શકો દાના ચુગને કે લીએ નિકલ પડે હે અથવા ચુગને કે લીએ. તો કેમ લખાય એની શબ્દ હું તમને અહીંયા લખી દઉં. પહેલાંનો તો કે દાના चुग ने के लिए निकल पड़े है. पक्षी दाना चुगने के लिए निकल पड़े है. चरवाहा क्या कर रहा है जो तो हाँ તમે આ ચિત્રમાં જુઓ તો મેં તમને કીધું એમ ચરવાહા ક્યાં કર રહા હે. તો આ ચિત્ર તો કે આપણે એમ પણ લખી શકીએ ને ચરવાહા આપની ગાયો લેકે ચરાને જા રહા હે. અથવા તો હવે ગાયોને અહીંયા ચારવા માટેનું ઘાસ મળી ગયું છે એટલે ચરવાહા છે એ ખડા હોકર દેખ રહા હે. પણ આપણે એ પ્રશ્નનો જવાબ એવો રાખશું કે ચરવાહા છે अपनी गायों लेकर चराने जा रहा है. नारियल के कितने पेड़ है तो તમને મેં અહીંયા કીધું હતું કેટલા નાળિયેરના વૃક્ષ છે તો કે 2. તો આમાં આપણે શું જવાબ લખશું ત્રીજામાં તો કે નાળિયેર કે 2 पेड़ है. હવે છે ચોથો સવાલ ચિત્ર में घर कितने हैं તો જુઓ તો ચિત્રની અંદર ઘર કેટલા છે તો કે કેટલા છે 1 2 3 4 ને 5. કેટલા ઘર છે 5. તો આપણે આમાં લખશું કે 5 ઘર છે. હવે છે છઠ્ઠો સવાલ ચરવાહે કે નહીં પાંચમો સવાલ बच्चे बगीचे में क्या कर रहे हैं तो તમે જુઓ તો કે बच्चे बगीचे में खेल रहे हैं अथवा तो तितलिया के पीछे दौड़ रहे हैं. तो આનો જવાબ છે આપણે એમ લખી શકશું. चरवाहे के हाथ में क्या है तो जो तो चरवाहाना हाथમાં શું છે તો કે चरवाहे के हाथ में लकड़ी है. તો આ આપણા પ્રશ્નોના જવાબ થયા. હવે આપણે આગળ જોઈએ તો આપણને કીધું છે કે સોચ કર બતાઈએ. શું સોચ કર. હવે આપણે अपनी सोच કહેવાની છે. તો જો તો પહેલો સવાલ છે चरवाहे क्या सोचता होंगे. चरवाहे क्या सोचते होंगे तो મેં કીધું એમ આપણે આ ચરવાહો છે એ એટલે કે ગોવાળિયો અહીંયા ઊભો ઊભો હું વિચારતો હશે. તો હવે તમે તમારા વિચારો તો મને કહી શકો છો પણ હું સાંભળી શકતી નથી એટલે હું મારા વિચારો કહું છું, તમે તમારી પોતપોતાની રીતે વિચારજો. તો મારા મત प्रमाणे चरवाहे इस प्रकार सोचते होंगे कि गाय चराने कहाँ जाएंगे. गायों को चराने कहाँ जाएंगे, नदी की ओर या जंगल की ओर. गायों को पछी गायों को ज़्यादा घास कहाँ मिलेगी, दोपहर को रोटी कहाँ खाएंगे, शाम को कब लौटेंगे. પછી તમે ઘણા બધા પ્રશ્ન કરી શકો છો કે અહીંયા વધારે ઘાસ નથી તો હું બીજે ક્યાં લઈ જઈ શકીશ. તો આપણે એ બધું શેમાં લખવાનું છે हिंदीમાં कि चरवाहे इस प्रकार सोचते होंगे कि गाय चराने में कहाँ जाऊँगा, इधर ही चराऊँगा, जंगल में जाऊँगा कि नदी के पास ले जाऊँगा. गायों को ज़्यादा घास कहाँ मिलेगी, नदी के पास मिलेगी कि जंगल में. પછી दोपहर का खाना में कहाँ खाऊँगा तो कि मैं दोपहर आखो दिवस છે ગાયોના ચરવાહા હોય ગાયોને ચરાવવા લઈ જતા હોય છે તો કે હું બપોર की रोटी कहाँ खाऊँगा, शाम को पता नहीं मैं कब लौटूँगा, 5 बजे 6 बजे 7 बजे कि 8 बजे. તો ગાયોનો ચરવાહો છે આવી રીતને વિચારતો હશે.
હવે બીજો સવાલ છે, सूरज निकलने पर क्या क्या होता है। तो તમે વિચારો કે सूरज निकलने पर क्या क्या होता है। तो कि सूरज निकलने पर चिड़िया चहचहाने लगती है, पक्षी दाना चुगने के लिए निकल पड़ते हैं, चरवाहे अपनी गायें चराने के लिए निकल पड़ते हैं, किसान अपने खेत में काम करने लग जाते हैं। पछी तो कि सभी बच्चों है वो बगीचे में खेलने के लिए निकल जाते हैं, सभी फूल खिले जाते हैं, बगीचे में सब फूल है वो खिल जाते हैं, पूरा संसार चेतना से जाग उठता है। पछी लोग अपने अपने काम पर लग जाते हैं, किसान से वो खेत पर काम करने के लिए सुबह सुबह चले जाते हैं। तो सूरज निकलने पर हम यह कर सकते हैं। હવે આ પ્રશ્ન છે કે तुम बगीचे में होते तो क्या करते। શું કહે છે, तुम बगीचे में होते तो क्या करते। तो कि હું જો બગીચામાં હોત ને તો હું શું કરે તે લખું। તો કે मैं बगीचे में होती तो रंग बिरंगी फूलों को जी भर कर देखती, उस फूलों को कभी तोड़ती नहीं, लेकिन उसको मेरी मन भर जाए तब तक मैं जी भर कर देखती, फूलों की सुंदरता देखती, फूले पर झूला हो तो कि जे આપણે બગીચામાં ઝૂલો હિંચકો હોય ને, તો કે झूले पर मैं झूलती, रंग बिरंगी तितलियाँ देखकर प्रसन्न होती, उसके पीछे दौड़ती पकड़ने के लिए, लेकिन उसको हाथ नहीं लगाती, क्योंकि तितलियों को हाथ लगाते हैं तो उसको बड़ा दर्द होता है। तो मैं बगीचे में जाके नए नए फूल के पेड़ पौधे देखती, नए नए फूल के रंग जानती, उसकी सुगंध लेती, उसकी तो कि मैं जी भर कर उसे देख लेती, उसकी सुंदरता भी माण लेती। पछी झूला होता तो मैं खूब झूला झूलती और बगीचे में खूब खेलती, तितलियाँ के पीछे भी दौड़ती, लेकिन उसके पकड़ती नहीं। तितली उड़ती क्यों है। 5मो सवाल है, तितली उड़ती क्यों है। तो कि तितली पे पंख लगे हैं इसलिए तितली उड़ पाती है। 2 या 3 पक्षी साथ साथ क्यों उड़ते हैं। तो जो कि कोई दिवस एकलो पक्षी नहीं उड़तो। शू काम कि 1 चकली 2 चकली एम पक्षी साथे साथे ज जाए छे। तो कि शू काम, तो कि एक साथे पोताना दाणा छे ई लई शके छे, ई बधा साथ साथ कोई दिवस एकला एकला खाई जता नहीं। तो आपणे अहींया केटलुं जोयुं। तो कि तितली कब उड़ती है, वो क्या करती है, ये बधा आपणे प्रश्नोना जवाब जोया। हवे तमने खबर छे एक आ वार्ता आपणे अहींया आपेली छे। आ वार्ता अत्यारे આપણે જાણી લેવી, એવું લાગે તો આવતા લેક્ચરમાં એ વાર્તા હું તમને લખાવી દઈશ। તો કે ચિત્ર કે આધાર પર પ્રશ્નો કે ઉત્તર દીજીએ। તો આપણને અહીંયા ચિત્ર આપ્યા છે, અહીંયા પ્રશ્ન આપ્યા છે, એ આપણે લખવાના છે। તો કે વ્યાપારી ક્યાં લે જા રહા હે। તો તમે જુઓ તો આ એક વ્યાપારી છે, એની માથે કાંક ટોકરી છે, ટોકરીની અંદર શું તમને દેખાય છે। તો કે મને તો અહીંયાથી ટોપિયો દેખાય છે। तो कि व्यापारी टोकरी में टोपिया ले जा रहा है। तो आनो जवाब शू थाय। व्यापारी क्या ले जा रहा है। तो कि व्यापारी टोकरी में, तो आम लखाय टोकरी में, पछी तो कि टोपिया ले जा रहा है। क्या ले जा रहा है जो तो कि टोपिया जे अहींया आपणे देखाय छे, टोपियो। हवे आवे छे आगळ। तो कि व्यापारी टोकरी कहाँ रखता है। जो तो आ व्यापारी छे ई टोपी कहाँ रखता है। तो अहींया शुं आपणने देखाय छे, एक पेड़ देखाय छे, एनी नीचे ई ऊभा छे। तो कि व्यापारी टोकरी पेड़ के नीचे रखता है। तो तमे बधा शुं लखशो। तो कि पेड़ के नीचे, आखा वाक्यमां लखवानुं छे कि व्यापारी टोकरी पेड़ के नीचे रखता है। हवे तीजું चित्र છે, એમાં તમને શું દેખાય છે। तो कि व्यापारी तो सूई गयो छे, आराम करे छे। ऊपर पेड़नी ऊपर एक बंदर छे, ई टोपियो लेवा आवे छे। तो कि पेड़ के ऊपर कौन है। पेड़ के ऊपर कौन है जुओ तो कि पेड़ के ऊपर बंदर है। पेड़ के ऊपर बंदरो है। हवे तो कि बंदरों ने टोपियों को टोपिया का क्या किया। तो कि बंदरों ने जेटली बधी बधी टोपियों हती एनुं शुं कर्युं। ये तो कि बंदरोए छे ई टोपी हती पोताना माथा उपर पेरी लीधी, पोतपोताए, एटले के टोपी बधा बंदरोए पेरी लीधी छे। तो आमां शुं लखशो। तो कि बंदरों ने टोपियों को अपने सिर पर पहन ली। पछी
આગળ જોઈએ, व्यापारी ने क्या किया, तो कि व्यापारी ने अपने सिर पर जो टोपी थी वो जमीन पर नीचे गिरा दी। तो बंदरों ने टोपियों को फेंक दी। बंदरों ने टोपियों को क्यों फेंक दी, क्योंकि व्यापारी ने अपनी टोपी जमीन पर फेंक दी, उसने उसका अनुकरण किया और अपने सर पर की टोपी भी नीचे जमीन पर फेंक दी। હવે આવે છે व्यापारी क्या कर रहा है, तो कि व्यापारी अपनी टोपियाँ टोकरी में डाल रहा है। व्यापारी છે એ अपनी જે ટોપીઓ છે એ ટોકરીમાં નાખે છે। હવે આપણે આગળ જોઈએ, તો આગળ આપણને શું કીધું છે, તો કે નીચે दिए गए चित्र के आधार पर 5 वाक्य लिखिए। तो આપણને એક ચિત્ર આપેલું છે ને અહીંયા ચિત્ર, એ ચિત્રમાં શું દેખાય છે, તો કે એક છોકરી છે અને એક છોકરો છે, જે બગીચાનું ચિત્ર લાગે છે। બગીચામાં લસરપટ્ટી આપણને આપેલી છે, એમાં એ બધા ખેલ રહ્યા છે, તો કે રમી રહ્યા છે। તો ચિત્રની આધાર પર તમારે 5-6 વાક્ય લખવાના છે। તો અહીંયા તમને ખાલી જગ્યા આપી છે, હું બોલી જાઉં છું, તમારે હોમવર્કમાં લખી નાખવાનું રહેશે। તો કે પ્રશ્ન 4માં શું કીધું છે, तो कि 5-6 वाक्य, तो कि ये चित्र बगीचा का चित्र है। पहलू वाक्य આપણે એમ લખશું, यह चित्र बगीचे का चित्र है। बगीचे में एक लड़का और एक लड़की खेल रहे हैं। बगीचे में एक वृक्ष दिखाई दे रहा है, उसके पीछे पर्वत भी दिखाई दे रहे हैं। पछी वो लड़की है वो खेल रही है, लड़का उसके पास खड़ा खड़ा देख रहा है। પછી તો કે બગીચામાં નાના નાના વૃક્ષો અને ફૂલો પણ ઉગેલા છે અને બગીચામાં મોટી આપણને લસરણી દેખાય છે। તો કે આને હિન્દીમાં પણ લસરણી કહેવાય છે। તો કે હિન્દીમાં આને શું કહેવાય, તો કે લપસણી કહેવાય છે। તો કે એની ઉપરથી છોકરી નીચે લપસીને આવે છે અને છોકરો એને જોવે છે અને પકડવાની કોશિશ કરે છે। તો આની ઉપર તમે 5-7 વાક્ય છે એ લખી શકો છો। આ તમારે હોમવર્કમાં લાવવાનું છે અને હોમવર્કમાં તમારે આગળ આપેલી આ વાર્તા છે એ પણ તમારે લખી નાખવાની છે, કેમ કે સવાલ જવાબ હું બોલી જ ગઈ છું કે આમાં શું કરવામાં આવ્યું છે। તો તમે બધા એ લખી નાખશો ને। અને હવે મળીશું આપણે આવતા લેક્ચરમાં, ત્યારે આપણે એની સ્વાધ્યાય પોથી છે એ પૂરીશું। અને તમારે હોમવર્કમાં આ વાર્તા છે એના પ્રશ્નોના જવાબ લખી તમારા ક્લાસ ટીચરના વોટ્સઅપ નંબર ઉપર સેન્ડ કરવાના છે। અને આ પ્રશ્ન 4 છે એ પણ નીચે વાક્યો લખી અને એ પણ સેન્ડ કરી દેવાના રહેશે। હોમવર્ક છે એ રેગ્યુલર થઈ જવું જોઈએ અને ક્લાસ ટીચરના હોમવર્કમાં સેન્ડ પણ વોટ્સઅપમાં સેન્ડ પણ કરી દેવાનું છે। તો આવતા લેક્ચરમાં હવે આપણે સ્વાધ્યાય પોથી પૂરશું, ત્યાં સુધી આવજો।